પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આ વિડીયોની અંદર બોર્ડની બ્લુપ્રિન્ટ 2024 પ્રમાણે બધા વિભાગના દાખલા ગણેલા છે અને બધાય દાખલા તમે જો મારી સાથે ગણશો તો તમને આખું અકાઉન્ટ રિવિઝન પણ થઈ જશે. તો બુક અને પેન લઈને બેઠો અને પહેલી વખત ચેનલમાં આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો. તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ દાખલા ગણવાની. હવે વિદ્યાર્થી મિત્રો, આ દાખલો જે છે આપણી ટેક્સ્ટબુકનો છે. તમને બધાને ખબર છે કે ટેક્સ્ટબુકની બહારના દાખલા નથી. પહેલા ચેપ્ટરનો દાખલો છે પાર્ટ 1. શું કીધું? જય, હેત અને યશ સરખા હિસ્સાના ભાગીદારો છે, એટલે એનું નફા નુકસાન પ્રમાણ કેટલું કહેવાય? 1:1:1. તેમની કુલ મૂડી 3 લાખ રૂપિયા છે. તેમનું મૂડીનું પ્રમાણ 2:3:5 છે. મૂડી ઉપર વાર્ષિક 6% દરે વ્યાજ ચૂકવવાનું છે. ઓકે, પહેલાં તો આપણને અહીંયા મૂડી આપી છે. કુલ મૂડી કેટલી આપી છે? 3 લાખ રૂપિયા. મૂડીનું પ્રમાણ કેટલું આપ્યું? 2:3:5. તો આપણે અહીંયા ગોતવું પડશે ભાઈ જયની મૂડી. 3 લાખ ગુણ્યા 2 અને એના છેદમાં 2 ને 3 5 ને 5 10, એટલે આપણને જવાબ કેટલા મળ્યા? 60,000. 3 લાખ ગુણ્યા 3/10 એટલે જવાબ મળ્યો 90,000 અને 3 લાખ ગુણ્યા 5/10 એટલે મળ્યો આપણને 1,50,000. આ ત્રણેય ભાગીદારની મૂડી મળી. હવે એને મૂડી ઉપર વ્યાજ કેટલા ટકા આપવાનું હતું? 6% આપવાનું હતું. તો અહીંયા મેં લખી નાખ્યું મૂડી પર વ્યાજ. જયનું વ્યાજ કેટલું થાય? 60,000 ના 6% કરો. 60,000 ગુણ્યા 6%. 36 એટલે 3600 રૂપિયા. 90,000 ના 6% કરો. 6 9 54 એટલે 5400 રૂપિયા. અને 1,50,000 ના 6% કરો તો 15 6 90 એટલે 90,000 રૂપિયા થાય. ક્લિયર છે? હવે આગળ શું કીધું આપણને? આ બધું આપેલું જ છે, મેં અહીંયા ખાલી લખ્યું છે. આપણને એમ કીધું છે કે ભાગીદાર હેતને, કોને? હેતને મૂડીના વ્યાજ સહિત 45,400 રૂપિયા મળ્યા. તો અહીંયા લખું છું ભાઈ, કુલ રકમ એને કેટલી મળી ભાઈ? કુલ રકમ જે છે 45,400 મળ્યા છે. ઓકે, તો ભાગીદાર જય અને યશને મૂડીના વ્યાજ સહિતના કુલ કેટલા રૂપિયા મળે? એટલે આ જે રકમ મળશે એમાં મૂડીનું વ્યાજ અને નફો બંને થઈને કેટલા મળે ગોતવાનું છે. તો હવે જુઓ કેવી રીતના ગોતશો. આ ત્રણેયનું વ્યાજ આપણને મળી ગયું છે, ત્રણેયનો નફો ગોતવો પડશે. આનું આપણને ટોટલ કેટલા રૂપિયા મળ્યા છે? 45,400 એ આપેલા છે. તો 45,400 માંથી 5400 રૂપિયા માઇનસ કરો એટલે આનો નફો કેટલો થાય? 40,000 થાય. હવે હેતનો નફો 40,000 રૂપિયા છે તો સરખા હિસ્સાના ભાગીદારો છે તો આનો નફો એ કેટલો થાય? 40,000 જ થાય ને. અને આનો નફો કેટલો થાય? 40,000 જ થાય ને. તો આને કુલ કેટલા રૂપિયા મળશે? 40 અને 3 43,600 મળશે ભાઈ, બરાબર. અને આને ટોટલ કેટલા મળશે? 49,000 રૂપિયા, 40,000 અને 9,000 રૂપિયા. આ તો આપણને પૂછ્યું હતું, દાખલો પૂરો થઈ ગયો. તો આપણે લખવાનું કે ભાઈ જઈને મૂડીના વ્યાજ સહિત મળતી રકમ બરાબર કેટલા રૂપિયા ભાઈ? 43,600. અને પછી આપણે લખવાનું આવી જ રીતના યશને મૂડી વ્યાજ સહિત મળતી રકમ બરાબર કેટલા? 49,000. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. સેન્સ આવી છે, કાંઈ અઘરું નથી. મજા આવી હોય તો હમણાં વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. એના પછી નેક્સ્ટ સમ ભાઈ, પેઇન્ટેડ એપ્લિકેશનની અંદર બધા કન્ટેન્ટ અપલોડ થવા લાગ્યું છે સ્ટેટ એકાઉન્ટનું. સાથે સાથે નીચે પ્લે લિસ્ટમાં અકાઉન્ટનો પાર્ટ 1 આખો થઈ ગયો છે. તમે જોઈ શકશો બધા એમપી દાખલા આખો વિભાગ મૂકી દીધો છે. પાર્ટ 2 મુકાઈ ગયો છે. સ્ટેટ પાર્ટ 1 પાર્ટ 2 મુકાઈ ગયો છે અને સ્ટેટના વિડીયો હજી અપલોડ થાય છે. તો આ બધા વિડીયોઝ તમે જોવાનું ચૂકતા નહીં. તમારું આખું અકાઉન્ટ સ્ટેટ રિવાઇઝ થઈ જશે. ભાવનગરની અંદર સરસ મજાનું આલ્ફા એકેડમી આવ્યું છે હાઈકોર્ટ રોડ ઉપર. તમારા મિત્રોને તમે આની માહિતી આપી શકો છો. 8 to 12 ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બને છે અને આખા ગુજરાત માટે પેઇન્ટેડ લર્નિંગ તો છે જ. તમારા નાના ભાઈ બંને તમે સજેસ્ટ કરી શકો છો. દાખલા નંબર 32. દાખલા નંબર 32માં હું કીધું? રવિ અને ચંદ્ર 4:3 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 31/3/23 રોજ પેઢીના ચોપડેની બાકી નીચે પ્રમાણે બાકીઓ છે. હવે જુઓ, ચોપડે જે બાકીઓ હોય ને એ ભાગીદારને વેચવી પડે. આપણે પ્રવેશમાં શીખી ગયા છીએ, નિવૃત્તિમાં શીખી ગયા છીએ કે ભાઈ મૂડી દેવા બાજુ હોય એ ભાગીદારના મૂડી ખાતે જમા લખાય, મિલકત લેણા બાજુ હોય એ ભાગીદારના મૂડી ખાતે ઉધાર લખાય. તો અહીંયા એની આમ નોંધ લખવાનું છે. આપણને કઈ બાકી આપી? તો કે નફા નુકસાન ખાતું કાઉન્સમાં લખ્યું ઉધાર બાકી. ઉધાર બાકી એટલે કે મિલકત લેણા બાજુ હોય ઉધાર બાકી છે
એટલે આપણે શું કરવું પડે? જમા કરવું પડે. એટલે રવિના મૂડી ખાતે ઉધાર, ચંદ્રના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે. ટૂંકમાં ઉધાર બાકી છે એટલે નફા નુકસાનને જમા કર્યું. કેટલા રૂપિયા છે ભાઈ? તો કે 14,000 રૂપિયા. અને કયા પ્રમાણમાં નફો નુકસાન વેચીએ છીએ? 4/3. તો 14,000 રૂપિયાને આપણે વેચીએ 4/3, એટલે 4 ને 3 7, એટલે 14,000 ગુણ્યા 4 ભાગ્યા 7 કરીએ તો 7 દુ 14, એટલે 2,000 આ અને 2 ચોક 8, એટલે આને મળશે 8,000. 14માંથી 8 કાઢો 6 વધ્યા, આને મળશે 6,000. અને નફા નુકસાન ખાતે ટોટલ 14,000 રૂપિયા. ડન છે? ઓકે, સમજવાનું. હવે જુઓ બીજું શું આપ્યું છે? અનામત ભંડોળ. એ મૂડી દેવા બાજુ આવે એટલે એને ઉધાર કરવું પડે. અનામત ભંડોળ ખાતે ઉધાર. પછી કારીગર નફા ભાગ ભંડોળ એકે ભાગીદારને ન વેચાય. કારીગર નફા ભાગ ભંડોળ છે એ મૂડી દેવા બાજુ એમને મૂકવાનું હોય, એટલે આ વેચાશે નહીં ભાઈ. એના પછી કારીગર અકસ્માત વળતર ભંડોળ, આ વેચાય. તો આપણે બે વસ્તુ વેચવાની, એટલે એને ઉધાર કરવાનું. કારણ કે કારીગર અકસ્માત ભંડોળ ક્યાં આવે? મૂડી દેવા બાજુ, એટલે કે જમા હોય, એટલે એને કેવું કરવું પડે? ઉધાર કરવું પડે. એટલે અનામત ભંડોળ ખાતે ઉધાર, કારીગર અકસ્માત ભંડોળ ખાતે ઉધાર. આના કેટલા છે? 26,000 રૂપિયા. અને આના કેટલા છે? 42,000. તો આપણે લખી નાખીએ 42,000 પ્લસ 26,000. આ બેનો સરવાળો કરીએ તો 6 ને 2 8, 4 ને 2 6, એટલે ટોટલ 68,000 રૂપિયા થાય. આ 68,000 રૂપિયા કેમ થયા? આ બેનો સરવાળો 42 ને 6 48, 48 ને 20 68. 68,000 ને આપણે 4/3 પ્રમાણમાં વેચવાના હોય, એટલે ગુણ્યા 4 ભાગ્યા 7. કેમ? 4 ને 3 7 થાય એટલે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એક બ્રેકિંગ ન્યૂઝ છે. ગાલાની અંદર જે પ્રશ્ન આપ્યો છે એની અંદર ભૂલ છે. કારીગર નફા ભાગ ભંડોળ જે છે અહીંયા 26,000 આવશે, અને કારીગર અકસ્માત વળતર ભંડોળ છે એમાં આવશે 21,000 રૂપિયા. એટલે આ જે છે એ ભૂલ છે, એટલે અહીંયા હું કરી નાખું છું 21,000. હવે 42,000 પ્લસ 21,000, એટલે 2 ને 1 3, 4 ને 2 6, એટલે 63,000 ને જે છે એ આપણે વેચવાના છે 4/3 પ્રમાણમાં. એટલે 4/7, તો 7 9 63, એટલે 9 ચોક કેટલા થાય? 36,000 રૂપિયા. અને 9 તેરી 27,000 રૂપિયા. આ બે ભાગીદારને આપણે વેચી દીધા. દાખલો થઈ ગયો પૂરો. સાવ ઈઝી છે, કંઈ અઘરો નથી, પૂરા માર્ક્સ મળે. પણ આ ભૂલ છે. તમે જવાબમાં જોશો તો જવાબ સાચો આપ્યો છે પાછળ ગાલામાં, પણ અહીંયા જે રકમ છે ને એમાં લખવામાં થોડી ભૂલ થઈ ગઈ છે. અહીંયા જે છે 21 ની બદલે 26 આવે, અહીંયા જે છે 26 ની બદલે 21 આવે. એના પછી દાખલા નંબર 43. દાખલા નંબર 43માં શું કીધું ભાઈ? નીચેના વ્યવહારોના વિસર્જન સમયની આમ નોંધ લખો. બાજે વગર પેલું પેઢીના ચોપડે પાઘડીની દર્શાવેલ નથી. ઓકે, પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલ નથી, પરંતુ વિસર્જન સમયે તેના વેચાણના 35,000 ઉપજ્યા. વિસર્જન સમયે ઉપજ્યા એટલે એક જ એન્ટ્રી આવે. ઉપજ્યા છે એટલે રોકડ અને બેંક ખાતે ઉધાર, અને તે માલ મિલકત નિકાલ ખાતે. પાઘડી ખાતે નહીં લખવાનું, માલ મિલકત નિકાલ ખાતે જ લખવાનું. પાઘડીના કેટલા ઉપજ્યા? 35,000, એટલે 35,000 આપણે લખી નાખવાના. આ પહેલી એન્ટ્રી થઈ ગઈ. બીજી એન્ટ્રી, એક ભાગીદારી કૃપલ 30,000 રૂપિયાનું દેવી હુંડી ચૂકવવાનું સ્વીકારે છે. દેવી હુંડી ક્યાં આવે? મૂડી દેવા બાજુ પાકા સ્વરૂપમાં, તો એ જમા કહેવાય ને, તેનો ઉધાર કરવાની. દેવી હુંડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. બીજી એન્ટ્રી, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, અને ભાગીદાર કોણ ચૂકવવાનું નક્કી કરે છે? કૃપાલ. તે ભાગીદાર કૃપાલના મૂડી કે ચાલુ ખાતે. કેટલાની છે? 30,000, એટલે આપણે લખશું 30,000, અહીંયા 30,000, અને 30,000, અહીંયા 30,000. લ્યો ભાઈ, ડન છે. હવે એના પછીનું એન્ટ્રી ચોથું, એક ભાગીદાર તેની શ્રીમતીજીની પેઢીને આપેલ લોન 40,000 ચૂકવવાનું સ્વીકારે છે. હવે લોન જે હોય એ પણ મૂડી દેવા બાજુ હોય, એટલે કે જમા થયું તો આપણે એનો ઉધાર કરવું પડે. એટલે શ્રીમતીજીની લોન ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, અને ભાગીદાર દેવાનું સ્વીકારે છે, એનું નામ નથી આપ્યું, એટલે તે ભાગીદારના મૂડી અને ચાલુ ખાતે. કેટલાની લોન છે? 40,000ની, એટલે અહીંયા લખીએ 40,000, જમામાં 40,000, 40,000 અને 40,000. લ્યો ભાઈ, આનો સરવાળો કરો. દાખલો થઈ ગયો પૂરો.
એના પછીનો દાખલો, આ તો સાવ ઇઝી ભાઈ. આપણે શું કીધું? ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પાકા સ્વરૂપમાં દર્શાવેલ નીચેની બાકીઓનો નિકાલ કેવી રીતે કરશો? ભાઈ આપણને બધાને ખબર છે, આપણે પ્રવેશ કરતી વખતે ને નિવૃત્તિ કરતી વખતે કર્યું છે. સામાન્ય અનામત આપણે શું કરીએ? ભાગીદારોને વેચી દેતા. સામાન્ય અનામત ક્યાં આવે? મૂડી દેવા બાજુ. તો આપણે અહીંયા એને જમા હોય. સામાન્ય અનામત કેવું હોય? જમા હોય. તો આપણે એને ઉધાર કરવાનું. સામાન્ય અનામત ખાતે ઉધાર. સામાન્ય અનામત ખાતે ઉધાર. તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે રકમ કાંઈ આપી નથી એટલે લખવાનું નહીં. એના પછી કારીગર અકસ્માત વળતર ભંડોળ. આના પૈસા પણ આપણે ભાગીદારને વેચી દેતા હતા. યાદ રાખો, નફા ભાગ ભંડોળ ન વેચાય. અકસ્માત ભાગ ભંડોળ જે છે, અકસ્માત વળતર ભંડોળ, એ ભાગીદારને વેચાઈ જાય. તો આપણે લખીએ નંબર 2, કારીગર એ પણ મૂડી દેવા બાજુ આવે એટલે જમા હોય, એટલે આપણે એને ઉધાર કરવાનું. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર. તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે રકમ કાંઈ લખવાની નથી, ખાલી આમ નોંધ કરવાની છે. એના પછી પ્રોવિડન્ટ ફંડ. ભાઈ પ્રોવિડન્ટ ફંડ ભાગીદાર ન વેચાય એટલે એને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવું પડે. તો પ્રોવિડન્ટ ફંડ ક્યાં આવે? મૂડી દેવા બાજુ એટલે જમા હોય. તો આપણે શું કરવું પડશે? ઉધાર કરવું પડશે. તો આપણે લખી નાખીએ ભાઈ પ્રોવિડન્ટ, અથવા તો પીએફ ખાતે ઉધાર પણ લખી શકો. પ્રોવિડન્ટ ખાતે ઉધાર. તે મા મી ની ખાતે એટલે માલ મિલકત નિકાલ ખાતે. લ્યો ભાઈ 3 માર્ક્સ થઈ ગયા રોકડા. બહુ ઇઝી છે ભાઈ. વિસર્જનના 2 દાખલા કરી નાખો, કાંઈ અઘરું નથી. તો ડિબેન્ચરના અથવામાં કાઢી શકો. જો ડિબેન્ચરના 2 દાખલા કરી નાખો તો વિસર્જન જે છે અથવામાં કાઢી શકાય. હવે એના પછીનો દાખલો, દાખલા નંબર 35. હવે 2 દાખલા ડિબેન્ચર છે, 35 ને 36. ભારત લિમિટેડે 1/8/2018 રોજ 100 રૂપિયાની મૂળ કિંમતનો 10%ના 5000 ડિબેન્ચર 10%ના વટાવે બહાર પાડ્યા, જે 31/3/2023 રોજ મૂળ કિંમતે પરત કરવાના છે. તો કંપનીના ચોપડે ડિબેન્ચર બહાર પાડતી વખતે અને પરત કરતી વખતે જરૂરી આમ નોંધ લખો. બહુ ઇઝી ભાઈ. શું કરવાનું? પહેલાં તો આપણે ડિબેન્ચર બહાર પાડીએ છીએ એટલે બેંકમાં પૈસા આવશે. બેંક ખાતે ઉધાર. તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. આવડે તો કે હા સાહેબ આવડે. ડિબેન્ચરની કિંમત 100 રૂપિયા, વટાવ 5%. 100 રૂપિયાના 5% 5 રૂપિયા થાય. મતલબ એવો કે ડિબેન્ચર આપણે 95 રૂપિયાનો બહાર પાડીએ છીએ ભાઈ. 100 માંથી 5 રૂપિયા માઇનસ કર્યા એટલે 95. કેટલા ડિબેન્ચર બહાર પાડીએ છીએ? 5000. તો 95 ગુણ્યા 5000 કરો એટલે આપણે, જો મેં અહીંયા લખેલા છે, તો 95000 ગુણ્યા કરીએ એટલે જવાબ કેટલો આવશે? 4,75,000. 4,75,000. પહેલી એન્ટ્રી થઈ ગઈ બેંક ખાતે ઉધાર. તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. બીજી એન્ટ્રી ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર. જે રકમ જમા કરી ઉધાર કરો 4,75,000. જે જમા કરી ઉધાર કરી. વટાવ આપ્યો છે ભાઈ. કેટલા રૂપિયા વટાવ આપ્યો? 5 રૂપિયા. એટલે અહીંયા કરીએ 5000 ડિબેન્ચર છે, એને ગુણ્યા 5 તો 5 5 25. તો વટાવ ઉધાર થાય. એટલે હું આવે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર. તે 10%ના ડિબેન્ચર ખાતે. તો 5000 ગુણ્યા 10 એટલે કેટલા આવે? 5 લાખ રૂપિયા. આ ડિબેન્ચર બહાર પાડવાની એન્ટ્રી થઈ. હવે ડિબેન્ચર પરત કરવાની 2 એન્ટ્રી. ક્યારે પરત કરવાના? 31/3/23. તો અહીંયા 31/3/23 લખવાની બેયમાં. 31/7 છે કે 31/8? 31/7 જ છે હો ભાઈ. 31/3 નથી, 31/7/2023. તો આ તારીખ પહેલી 2 એન્ટ્રીમાં લખવાની. ત્રીજી અને ચોથી એન્ટ્રીમાં આ તારીખ લખવાની. પરત કરવાની. પરત કરવાની એન્ટ્રી શું થાય? તો કે આજે જમા કર્યું ને 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર, જમા કર્યું ને ઉધાર કરવાનું. 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે રૂપિયા નહીં, 5 લાખ રૂપિયાના 5 લાખ રૂપિયા. અહીંયા 5 લાખ રૂપિયા. બરાબર ને? પછી શું કરવાનું ભાઈ? આ પૈસા પાછા આપવાનું નક્કી કર્યું એટલે 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે હવે પૈસા આપી દો. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર અને તે બેંક ખાતે. બેંકમાંથી પૈસા જાય એટલે જમા. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર, તે બેંક ખાતે. 5000 5000. દાખલો થઈ ગયો પૂરો. 5000 નહીં ભાઈ, 5 લાખ રૂપિયા. લ્યો ભાઈ દાખલો થઈ ગયો પૂરો. કરો મોજ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લો દાખલો કરીએ, દાખલા નંબર 36. આ
બીજા ભાગનું બીજું ચેપ્ટર એટલે કે ડિબેન્ચરનો દાખલો છે અને ઉદાહરણ નંબર છે 8. શું કીધું તો કે ભાઈ ભૂષણ લિમિટેડે 6 લાખ રૂપિયાની મશીનરી શાલિન મ્યુચ્યુઅલ લિમિટેડ પાસેથી 1/9/2023 રોજ ખરીદી. નામ બદલ્યા છે, બીજું કાંઈ નથી કર્યું. ખરીદી છે. કોએ ખરીદી છે ભાઈ? ભૂષણ લિમિટેડે મશીન ખરીદી છે. કોની પાસેથી ખરીદી છે? શાલિન, બરાબર, મેન્યુફેક્ચરિંગ લિમિટેડ પાસેથી ખરીદી છે. તો આ થઈ ગયો વેપારી. આપણે કોનું કરવાનું છે? ભૂષણનું કરવાનું છે, બરાબર ને? ઓકે. પછી આપણને શું કીધું ભાઈ? 1/9/2023 રોજ ખરીદીના 2 લાખ રૂપિયા તરત જ ચૂકવી દીધા. તો પેલી 2 એન્ટ્રી આપણે કરી લઈએ કે ભાઈ પહેલાં તો મશીનરી ખરીદ્યું છે, બરાબર, એટલે આપણે લખીએ 1/9/2023 મશીનરી ખરીદ્યું છે એટલે મશીનરી ખાતે ઉધાર, બરાબર ને? મશીનરી ખાતે ઉધાર, કારણ કે ધંધામાં આવે એટલે ઉધાર થાય. કોની પાસેથી ખરીદ્યું છે? શાલિન પાસેથી, એટલે તે શાલિન એકચ્યુઅલી મેન્યુફેક્ચરિંગ છે, બરાબર, મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે. કેટલા લાખ રૂપિયા? 6 લાખ રૂપિયા અને 6 લાખ રૂપિયા. ઉપર તો તમને બધું લખતા આવડશે ને, તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા, એ તો તમે હાથે લખી નાખશો. તારીખ, વિગત, પછી ખાપા, ઉધાર અને જમા, બરાબર ને? હાલો, હવે આ પેલી એન્ટ્રી થઈ ગઈ. શું કીધું? 1/9/23 રોજ ખરીદ્યું, પછી 2 લાખ રૂપિયા તરત ચૂકવી દીધા. તો હવે 2 લાખ રૂપિયા આપણી આગળ જશે, જાય એટલે જમા, એટલે બેંક ખાતે જમા. કોને આપ્યા? તો શાલિન મેન્યુફેક્ચરિંગને આપ્યા. ઓકે, એટલે આપણે લખશું ભાઈ 1/9/2023. શું લખશું ભાઈ? શાલિન મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે ઉધાર, કેટલા લાખ રૂપિયા ચૂકવ્યા? 2, એટલે અહીંયા લખીએ તે બેંક ખાતે, 2 લાખ રૂપિયા તરત આપણે ચૂકવી દીધા. એટલે 2 લાખ, બરાબર ને? 2 લાખ રૂપિયા હવે ચૂકવી દીધા. 6નું મશીન લીધું, 2 લાખ આપી દીધા. આપવાના કેટલા? 4 લાખ દેવાના બાકી ને? ઓકે, 4 લાખ દેવાના બાકી છે એટલે આપણે હું સેમ તારીખ લખું 1/9/2023 શાલિન મેન્યુફેક્ચરિંગ લિમિટેડ ખાતે ઉધાર. કેટલા લાખ રૂપિયા? 4 લાખ રૂપિયા, એટલે કે 4 લાખ રૂપિયા, બરાબર ને? કેમ? 6 લાખ રૂપિયાનું મશીન લીધું, 2 લાખ આપી દીધા. આપવાના કેટલા બાકી? 4 લાખ. શાલિન ખાતે આપણે 4 લાખ રૂપિયા લખી નાખ્યા. આગળ વાંચીએ. શું કીધું? બાકીની રકમ પેટે ભૂષણ લિમિટેડે 3,70,000 રૂપિયાના 11% ડિબેન્ચર આપ્યા. 3,70,000 ડિબેન્ચર આપ્યા ભાઈ. તે 11% ડિબેન્ચર ખાતે કેટલા રૂપિયાના ડિબેન્ચર આપ્યા? તો કે ભાઈ 11 કેટલાના? 3,70,000 રૂપિયાના. 3,70,000 રૂપિયાના. ઓકે, હવે આ તો સારું ન કહેવાય. 4,000 રૂપિયા બાકીના દેવાના હતા, એના બદલે 3,70,000 દીધા. કેટલાનો ફાયદો થયો? 30,000નો ફાયદો થયો ને? કેમ? 4 લાખ કરવા માટે કેટલા ઘટે? 30,000 રૂપિયા ઘટે. જો જમામાં ઘટે તો તમારે લખવાનું જામીનગીરી પ્રીમિયમ. જો દાખલો કરતા હોય ને ઉધારમાં ઘટે તો લખવાનું વટાવ, બરાબર? તો અહીંયા જમામાં ઘટે છે એટલે લખવાનું તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. કેટલા લાખ રૂપિયા? કેટલા હજાર રૂપિયા? 30,000 રૂપિયા, બરાબર ને? 4 લાખ દેવાના હતા, 3,70,000ના ડિબેન્ચર આપ્યા. ફાયદો કેટલો થયો? 30,000નો. એને આપણે પ્રીમિયમ કહી દેવાનું, બરાબર? તો આપણે કીધું ભૂષણ લિમિટેડના ચોપડે જરૂરી આમ નોંધ કરો, તો ભૂષણ લિમિટેડના ચોપડે આપણે આમ નોંધ કરી લીધી. દાખલો થઈ ગયો પૂરો. લ્યો ભાઈ, તો અહીંયા તમારો સેક્શન સી પૂરો થાય છે. આશા રાખું છું કે આ બધા દાખલા તમને સમજાણા હશે. જો સમજાણા હોય તો વિડીયો લાઇક કરો. તમારા બધા મિત્રોમાં વિડીયો શેર કરી દેવાનું છે. લાઇકનો ટાર્ગેટ 300. ચેનલ સબસ્ક્રાઈબ કરો ઝડપથી, અને આપણે જોરદાર ભણવાનું છે, બરાબર ને? ઝડપથી બધું કરી નાખો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય. Painted, Painless Learning.